જય માતાજી. કેમ છો બધા? સ્વાગત છે ફરી તમારું મારા વ્લોગમાં. અને જો પાછી ખરા તડકામાં નીકળી ગઈ છું ને જાઉં છું રીમા ભાભીના ઘરે. તો ચાલો ત્યાં જઈને મળું. 1,000 years later. જો આને ને ગમે એટલા રમકડા હું લઈ આવું ને એનાથી નહીં રમે. આમ છું શું મજા આવતી હશે, શું મજા આવે બાપુ ખોખું તોડવામાં. હે આમ છો ગાંડી. છે ને જો હમણાં છે ને આખા ખોખાના કટકા કરીને ઘરમાં ઉડાડશે. એ બાવ ભૂગુ કોણ તોફાન કરે? તું, તને કહું છું. હાલો બાવ, હાલો હાલો, ખોલો લિફ્ટ ખોલો. આમ છો ખોલ તો. લિફ્ટમાં જ જવું હોય એને તો જોજો. જોઈ ગઈ વટુભાઈ આવ્યા હતા અને હવે અમે વેચાય છીએ બારે. તો અમે આવી ગયા હતા બે ઝુડિયોમાં શોપિંગ કરવા માટે, કેમ કે અમે છે ને એસ્થેટિક છીએ અને એસ્થેટિક કપડાં ઝુડિયોમાં જ મળે. એટલે જો મારું આજનું લુક ઈશ્વરભાઈના ઘૂઘરા ખાવા માટે, કેમ કે મારા ફેવરિટ છે. તો વટુભાઈ ગયા છે લેવા. કેટલો સરસ ઝાડવું અદ્રશ્ય થઈ ગયું. ચાલો મારા ઘરે હતા ને હવે નીકળી છીએ જાય છીએ ઘરે. અમે આવી ગયા હતા ઉક્તાપુરના મેલીમાના દર્શન કરવા માટે. હેલો, તો આવી છું ઘરે અને હવે સૂઈ જશું, કેમ કે થાકી ગઈ, કેમ કે બપોરના 12 ગયા હતા તો થાકી ગઈ છો. સૂઈ જઈશ ને કાલ સવારે એડિટિંગ કરશું ને જ્યારે ઉઠશું ત્યારે વિડીયો આવી જશે. તો ચલો આજના બ્લોગ માટે આટલું જ અને મળીએ કાલે ફરીથી નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી.